હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોંગ ટાઈમ પછી મળ્યા છીએ. મારા દાદાનું ડેથ થઈ ગઈ હતી, એના કારણે આપણે કન્ટિન્યુઅસલી ક્લાસ નથી રહી શક્યા. સોમવારથી ક્લાસ રેગ્યુલર કરવાના હતા, બટ સોમવારે જ મારે અસ્થિ વિસર્જનમાં જવાનું થયું. પછી થોડાક બીજા અન્ય કારણોસર ક્લાસ આપણે રેગ્યુલર નહીં કરી શક્યા. બટ હવે આપણે બધા ક્લાસ રેગ્યુલર થાય એવી આપણે પ્રયત્ન કરીશું મારી સાઈડથી બધા એવા. ભગવાનના દર્શન કરી લઈએ. જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. અને નીચે આપેલી તમામ એક્ઝામિનેશન મેં પોતે ક્લિયર કરી છે. એટલે બહોળો અનુભવ ધરાવતા ફેકલ્ટી સાથે તમે ભણી રહ્યા છો, જેને એક્ઝામ પણ પાસ કરી છે અને જેને ભણાવવાનો પણ આટલો બધો બહોળો અનુભવ છે. બંને વાત છે. ઓકે, અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા, જ્યાં તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. ભાઈ, ભરપૂર તમે લાભ લો. જ્યાં તમને બેસ્ટ ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલા લેક્ચર્સ, પીડીએફ, જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી ગ્રંથ નિયમન બોર્ડની ચોપડી અને ચોપડી મળી રહે છે. તમે કેમ લાભ નથી લેતા? ડેફિનેટલી તમે આનો લાભ લો. મહત્તમ મિત્રોને તમારે શેર પણ કરવાની છે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાની છે. અમારી એપ્લિકેશન ફેનકોલ છે. આ ફેનકોલ એપ્લિકેશન જો તમે ડાઉનલોડ કરશો, ફેનકોલ એપ્લિકેશન ઉપર તમારા તમામ પ્રકારના ડાઉટ અમે સોર્ટ આઉટ કરી આપીશું. સર તેટલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું અને સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. મને મેસેજ કરી દેવાનો, સાહેબ અમને આ ડાઉટ છે, તો તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરી દેવામાં આવશે. 9:30 વાગે સાંજે તમારી માટે થિયરી આવે છે, તો તમારે તે થિયરીની અંદર જોડાઈ જવાનું છે. છેલ્લે આપણે પ્રાઇમ મિનિસ્ટર ટોપિક ભણ્યા હતા અને એમાં આપણે રાજીવ ગાંધી સુધી ભણ્યા હતા અને રાજીવ ગાંધીથી આપણે ભણવાનું બાકી હતું, તો આપણે રાજીવ ગાંધીથી શરૂઆત કરીએ. જોતા જાઓ તમે, આ બધા વડાપ્રધાનના જે નામ છે તમે ચેકઆઉટ કરી શકો છો. ચૌધરી ચરણસિંહ, કિસાન ઘાટ અને આપણે છેલ્લે રાજીવ ગાંધી છે એના પર આવે. ઇન્દિરા ગાંધીની ચર્ચા કરી હતી. ભાઈ, ઇન્દિરા ગાંધી છે, એમને બ્લુ સ્ટારના કારણે 2 અંગરક્ષક સતવંતસિંહ અને બીએનસિંહે વડાપ્રધાનના બગીચામાં જઈ ઇન્દિરા ગાંધીજીની હત્યા કરી કાઢી હતી. રાજીવ ગાંધી છે 1984 થી 1989 સુધી હતા અને વીરભૂમિ એમની જે સમાધિ કહીએ છીએ, સમાધિનું નામ છે વીરભૂમિ. સમાધિ કહો, ઘાટ કહો, બધું એક જ છે. કોઈ કન્ફ્યુઝન લેવાનો પોઈન્ટ નથી. સ્પષ્ટ બહુમતીથી ચૂંટાના પ્રથમ વડાપ્રધાન હતા. ટેલિકોમ ક્રાંતિ થઈ. ટેલિકોમ ક્રાંતિના પિતા જો પૂછે તમને, તો સામ પિત્રોડા આવે. ધ્યાનમાં રાખજો, ટેલિકોમ ક્રાંતિના પિતા પૂછે, સામ પિત્રોડા આવશે. તમારે ધ્યાનમાં રાખવું છે. સૌથી નાની વયના વડાપ્રધાન 1989માં બોફોર્સ કાંડમાં તેમનું નામ સંડોવવામાં આવ્યું, એટલે એમની હાર થઈ. 1991ની અંદર તમિલનાડુ ખાતે LTTE, that is લિબરેશન ઓફ તમિલ ટાઈગર ઇલમ ના સભ્ય દ્વારા હત્યા કરવામાં આવી. બરાબર, એક લાઈવ બોમ્બ હતો અને ત્યાં જઈને એમની સામે જઈને ફૂટી ગયું. બરાબર, તો એવી વાત હતી અહીંયા. ઓકે, તો રાજીવ ગાંધીજીના જેટલા પણ ફેક્ટ છે એ બધા ફેક્ટ તમારી સામે છે, તમારે એને યાદ કરવાના છે. સૌથી નાની વયના વડાપ્રધાન, એ પ્રશ્ન ડેફિનેટલી પૂછી શકે. ટેલિકોમ ક્રાંતિ એમના સમયગાળામાં એ પ્રશ્ન પૂછી શકે. સ્પષ્ટ બહુમતીથી ચૂંટાનાર પ્રથમ વડાપ્રધાન એ પૂછી શકે. સમાધિ છે, એ સમાધિ વિશેનો પ્રશ્ન આપણને પૂછી શકે. આપણે બધા માટે તૈયાર રહેવું પડે. ઓકે, 9 નંબરનો ટોપિક રાજીવ ગાંધીજી, એમનો ફોટો તમે જોઈ શકો છો અહીંયા. રાઈટ, 1991ના વર્ષમાં અમને મરણો ઉપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના નામ ઉપરથી ભારતમાં રમત ગમતના સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. બરાબર, યસ. આ નામ પણ હમણાં તાજેતરમાં બદલવામાં આવ્યું છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે કયું નામ છે તે કરવામાં આવ્યું. ઓકે, તો આપણે રાજીવ ગાંધીજી વિશે આપણે ભણી ગયા. હવે આપણે વાત કરવી છે વીપી સિંહ. બરાબર, તો 1989 થી લઈને 1990ના સમયગાળામાં હતા. ઉત્તર પ્રદેશના તેઓ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, કેન્દ્રીય નાણામંત્રી રહી ચૂક્યા છે, સંરક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમને વિશ્વાસ પ્રસ્તાવથી હટાવવામાં આવ્યા હોય તેવા પ્રથમ વડાપ્રધાન છે. વિશ્વાસનો મત લેવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. એના કારણે ભાઈ વીપી સિંહ જે છે એ હટાવવામાં આવ્યા એમને. ઓકે, આટલી વસ્તુ આપ લોકોને ડન. હવે ચંદ્રશેખર. બરાબર, ચંદ્રશેખરની વાત કરીએ તો ભાઈ એમની સમાધિને જનનાયક નામ આપવામાં આવ્યું. રાઈટ, કેન્દ્રીય ગૃહમંત્રી પણ હતા, સંરક્ષણ મંત્રી પણ હતા અને સમાજવાદી જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન બન્યા છે. લાલ કિલ્લા પરથી તિરંગો ન ફરકાવનાર એકમાત્ર વડાપ્રધાન જો કોઈ હોય
તો એ છે ભાઈ ચંદ્રશેખરજી. સમજો આ બધા પ્રશ્નો એટલા ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે કે તમે એને ઇગ્નોર ના કરી શકો, રાઈટ? તમે લાલ કિલ્લા પરથી તિરંગો ન ફરકાવનાર એકમાત્ર વડાપ્રધાન એ ચંદ્રશેખરજી, જનનાયક છે એ ચંદ્રશેખરજી, બરાબર? એમની સમાધિ, એમનું ઉપનામ બેમાંથી એક છે, આમાં કન્ફ્યુઝન છે મને, એમાં કોઈ બેમત નહીં, જો તમને કહી દઉં. અને સમાજવાદી જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચંદ્રશેખરનું અહીંયા પોઈન્ટ ઓફ વ્યૂ ક્લિયર. પછી પીવી નરસિમ્હા રાવ, તો આમની જે સમાધિ છે, મોટે ભાગે જે પાછળ નામ આપ્યા છે ને એમની સમાધિ કે ઘાટને લઈને નામ આપ્યા છે આપણે, તો એ જ છે, કન્ફ્યુઝન નહીં લો. 1991 થી 1996 સમયગાળામાં રહ્યા એવા વડાપ્રધાન છે કે જેઓ પદ ગ્રહણ કરતી વખતે કોઈ પણ ગૃહના સભ્ય ન હતા. જુઓ, આ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ ગૃહના સભ્ય હતા જ નહીં. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, બરાબર, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી પદ ઉપર રહી ચૂક્યા છે આ મહાનુભાવ. ભારતીય અર્થતંત્રના સુધારણાના પિતા તરીકે ઓળખવામાં પીવી નરસિમ્હા રાવ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર? તો આપણે આ ધ્યાનમાં રાખવાનું છે, એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ભૂલ ના થાય તમારી અહીંયા, યાદ રાખશો. આપણે ખાસ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ એવા બધા ટર્મ્સ જે તમને અહીંયા આવડવા જોઈએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર આપણે આગળ વાત કરવું છે. હાફ લાયન વિનય સીતાપતિ, આ જીવન વૃત્તાંત આમના દ્વારા લખાયું છે, કદાચ નેક્સ્ટ સ્લાઇડમાં આવતું હશે. આવી રહ્યો 1951 ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ નીતિ આમના સમયગાળામાં લાગુ પડી. 1992 બાબરી મસ્જિદ વંશનો જે છે એ ધ્વંસનો બનાવ બન્યો આમના સમયગાળામાં. દક્ષિણ ભારત સાથે સંબંધ રાખનાર પહેલા વડાપ્રધાન તેઓ દક્ષિણ ભારતમાંથી ચૂંટાઈ આવેલ એકમાત્ર પહેલા વડાપ્રધાન પણ હતા, બરાબર? એ બધી અહીંયા લાઈન અહીંયા આવી ગઈ છે, આપણે ફરીથી ડિસ્કસ નથી કરતા, પણ દરેક લાઈન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિનય સીતાપતિ દ્વારા જીવન વૃત્તાંત લખાયું કોના ઉપર? હાફ લાયન, આ મહાનુભાવ ઉપર લખવામાં આવ્યું. ઓકે, ક્લિયર કટ છે એટલે સુધી બધાને? આઈ હોપ બધાને ક્લિયર હશે. આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. અટલ બિહારી વાજપેયી 1996માં આવ્યા. મોરારજીભાઈ દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. માત્ર 13 દિવસ માટે જ વડાપ્રધાન બન્યા હતા ભાઈ. જનસંઘ રાજકીય પક્ષના સહસ્થાપક હતા આ મહાનુભાવ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર? જનસંઘ રાજકીય પક્ષના સહસ્થાપક હતા આ મહાનુભાવ. ઓકે, નેક્સ્ટ વાત કરવી છે એચ.ડી. દેવગૌડા 1996 to 1997. મણનીના મગા એટલે કે ધરતી પુત્રો તરીકે આ મહાનુભાવને ઓળખવામાં આવે છે. મણનીના મગા, જેનો અર્થ થાય છે ભાઈ ધરતી પુત્ર, રાઈટ? એકમાત્ર એવા વડાપ્રધાન હતા કે જેઓ પદ ગ્રહણ કરી ત્યારે વિધાનસભાના સભ્ય હતા ભાઈ. જો આવા પ્રશ્નો તમને પરીક્ષામાં બહુ પૂછાય ભાઈ. વિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પરાજિત થનાર બીજા વડાપ્રધાન, વિશ્વાસ પ્રસ્તાવથી પહેલી વખત જે વડાપ્રધાન હાર્યા તે હતા ભાઈ વીપી સિંહ, અને બીજા મહાનુભાવ એચ.ડી. દેવગૌડા. ઓકે, એચ.ડી. દેવગૌડાનું તમે અહીંયા ફોટોમાં જોઈ શકો છો. હવે નેક્સ્ટ આવે છે આઈ.કે. ગુજરાલ, ધેટ ઇઝ ઇન્દ્રકુમાર ગુજરાલ 1997 to 1998. કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રી અને નાણામંત્રીનું પદ સંભાળ્યું છે આમને. ગુજરાલ સિદ્ધાંત વિદેશ મંત્રીના રૂપમાં એમણે પ્રસ્તાવિત કર્યું હતું. પાડોશી દેશોને સંબંધો વિશે 5 સિદ્ધાંતો, ડોક્ટ્રીન થિયરી આપી છે આમણે. લુક ઈસ્ટ પોલિસી, પૂર્વ કી ઓર દેખો નામનું પુસ્તક આમણે લખ્યું છે ભાઈ. ક્લિયર? યસ, આઈ.કે. ગુજરાલ વિશે ડેટા ક્લિયર. હવે અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે બન્યા, પછી ફરીથી મહાનુભાવ આવે છે 1998 થી 2004 સુધી. તેમના સમયગાળામાં પાકિસ્તાન સામે કારગિલનું યુદ્ધ થયું હતું ભાઈ, અને આ કારગિલના યુદ્ધમાં છે તે ભારતની જીત થઈ હતી, બરાબર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1998માં પોખરણ ખાતે ભૂગર્ભમાં 5 અણુ ધડાકાનું પરીક્ષણ કરવામાં આવ્યું. તો આપણે એક જબરદસ્ત ભારતની સિદ્ધિ હતી જે બી વાજપેયીના સમયગાળામાં થઈ. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે 1999માં દિલ્હી લાહોર બસ સેવાની શરૂઆત કરી હતી મહાનુભાવ, બરાબર? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ચલો ભાઈ, આટલી સુધી ક્લિયર? ઓકે, હવે
એમણે કયા કયા સુધારા કર્યા સમજી લો. નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એટલે સુવર્ણ ચતુર્ભુજ, જે આપણે ગોલ્ડન ક્વોડ્રિલેટરલ કહીએ છીએ, તે આમના સમયગાળામાં શરૂઆત થઈ. બરાબર, હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, એ બી વાજપેયી. આ બધા જ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ ધ્યાનમાં રાખજો. ઇન્ડિયન એરલાઇન્સના વિમાનનું અપહરણ થયું આમના જ સમયગાળામાં. 2001માં સંસદ ઉપર આતંકી હુમલો થયો આમના જ સમયગાળામાં. 2001માં ગુજરાતમાં ગોધરાકાંડ થયેલો આમના જ સમયગાળામાં. શિક્ષણમાં સુધારો લાવવા માટે 2001માં SSA દેટ ઇઝ સર્વ શિક્ષા અભિયાન એની શરૂઆત કરી, એ પણ અટલ બિહારી વાજપેયીના સમયગાળામાં કરવામાં આવી છે. ઓકે સર, તો આટલે સુધી તમને બધાને ક્લિયર હશે. બરાબર, યસ, ઠીક. પેલી સ્લાઇડ્સ જોઈ લઈએ એટલે આપણને પછી આગળ નેક્સ્ટ લેક્ચર છે તે કન્ટિન્યુ કરતા ફાવે. ઓકે, આગળ વાત કરીએ છીએ આપણે તો આ બધા સ્ટ્રક્ચર્સની વાત. ડોક્ટર મનમોહન સિંહ 2004 થી 2014, 10 વર્ષનો સમયગાળો. ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન છે. 1982 થી 85 દરમિયાન આરબીઆઈના ગવર્નર પદ ઉપર રહેલા છે. 2005માં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અમલી બન્યો. આરટીઆઈ એક્ટ આપણે જે 2005નો કહીએ છીએ તે રહ્યો. પછી 2005માં સરકારે સેલ્સ ટેક્સના સ્થાને વેલ્યુ એડેડ ટેક્સની શરૂઆત કરી. બરાબર, સેલ્સ ટેક્સની જગ્યાએ એમણે વેટ લઈને આવ્યા 2005માં. કોણ હતા? ડોક્ટર મનમોહન સિંહ જ હતા. ઓકે, 2008માં ભાઈ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો, એના કારણે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દેટ ઇઝ NIA એની સ્થાપના પણ કરાવડાવી આજ મહાનુભાવે. ઓકે, તેમના કાર્યકાળમાં ફેબ્રુઆરી 2009માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેટ ઇઝ એની સ્થાપના થઈ. જેના અંતર્ગત મલ્ટીપર્પઝ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ એટલે કે આધાર કાર્ડની શરૂઆત થઈ. 2009માં ભાઈ આધાર કાર્ડ આવી ગયેલું, એ વખતે આપણા કાળા ધોળા ફોટો જેવો આવતો એવો ફોટો પાડી દીધો, નાખી કાઢ્યો હતો. બરાબર, હા. હવે નરેન્દ્રભાઈ મોદી છે અત્યાર સુધી 2014 થી લઈને અત્યાર સુધી સ્વતંત્ર ભારતમાં જન્મ્યા હોય તેવા પ્રથમ વડાપ્રધાન છે. 1985 પછી સ્પષ્ટ બહુમતીથી ચૂંટાનારા બીજા અને ગુજરાત મૂળના બીજા વડાપ્રધાન છે. તેમના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી જનધન યોજના, ડિજિટલ ઇન્ડિયા સ્કીમ યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, આ બધી યોજના બહુ જબરદસ્ત. સ્વચ્છ ભારત છે, મેક ઇન ઇન્ડિયા, મુદ્રા યોજના, વાઇબ્રન્ટ ગુજરાત, એ એમના સીએમ વાળા સમયગાળામાં હતા, પણ લાવ્યા તો પીએમ નરેન્દ્રભાઈ મોદી જ. 500,000ની જે છે એમને ડિમોનેટાઇઝેશન કર્યું. 1 જુલાઈ 2017 થી જીએસટી લાવ્યા, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લઈને આવ્યા. બરાબર, હા. ભારત રત્ન પ્રાપ્ત કરનાર વડાપ્રધાનની લિસ્ટ જોઈ લઈએ આપણે. તો ભાઈ જવાહરલાલ નહેરુજી, જવાહરલાલ, હર અહીંયાથી કપાઈ ગયું છે, વાંધો નહીં, આપણે એડ કરી લઈએ. લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મોરારજીભાઈ દેસાઈ, અટલ બિહારી વાજપેયી. જલા ઈરા મો અ ટ મો અટલ. બરાબર, જરા ઈરાજી, જરા ઈરાજી મો અટલ. બરાબર, આ ટ્રીક છે ને યાદ રાખવાની, તમે અહીંયાથી યાદ રાખી શકો છો. ઓકે, યસ. તો આપણું ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. આપણે અહીંયા તમામ વડાપ્રધાનને લગતા પોઈન્ટ ઓફ વ્યૂની ચર્ચા કરી ગયા છે. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. અને આ વિડીયો તમે મહત્તમ મિત્રો સુધી શેર કરો એટલી મારી એક્સપેક્ટેશન છે. જો તમને બેસ્ટ લાગે કોન્ટેન્ટ, એના ભાઈ સરસ મજાનું કોન્ટેન્ટ સાહેબ આપી રહ્યા છે આપણને, અને આપણે બીજાને શેર કરવું જોઈએ, તો વગર કીધી એક જ મિનિટની અંદર આ ક્લાસની લિંક તમારા તમામ ગ્રુપમાં શેર થઈ જવી જોઈએ. ઓકે, તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, આપણી એપ્લિકેશન સરળ પાઠશાલા અને ફેનકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. લિંક કોમેન્ટ બોક્સમાં લાઈવમાં પણ છે અને ઓફલાઈન કોમેન્ટ બોક્સમાં પણ છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છે. બરાબર, તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને ડેલી રાત્રે 9:30 વાગે તમારે તમામ વિદ્યાર્થી મિત્રોએ પહોંચી જવાનું છે. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હવે આના પછી આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું. પીએમ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. Thank you for watching this video. Subscribe, share and like.